રોકાણની પરિસ્થિતિ શું છે એ આપ સારી રીતે જાણો છો. આપણે એક ઉદાહરણ પરથી સમજીએ કે રિયલ એસ્ટેટની અંદર રિટર્ન કેવી રીતે કાઉન્ટ થતું હોય છે. 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી લેવા માટે 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ જોઈએ, બરાબર, અને 80 લાખ રૂપિયાની લોન લઈએ છીએ. જો બિઝનેસ અને રહેવા માટે પ્રોપર્ટી લેવી પડે તો લેવી જ જોઈએ, પરંતુ તમે જો વળતરની દ્રષ્ટિએ લો છો તો એક કેલ્ક્યુલેશન્સ એકવાર થોડું સમજી લેજો, પછી નિર્ણય લેજો. તમે 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ, 80 લાખ રૂપિયાની લોન લેજો તો 80 લાખ રૂપિયાનો હપ્તો 80,000 રૂપિયા આવે. 12 મહિના સુધી ભરવાનો, આપણે 20 વર્ષ સુધી ભરશો એટલે 1 કરોડ અને 92 લાખ રૂપિયા ભરવાનો થશે. 1 કરોડ 92 લાખ વત્તા 20 લાખ એટલે 2 કરોડ 12 લાખ રૂપિયા થશે. ડબલ પૈસા ભરવા પડશે તમારે. તેનું રેન્ટ જો એપાર્ટમેન્ટમાં હશે તો 30 થી 40,000 રૂપિયાનું રેન્ટ આવે, અને કોમર્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી તો 50,000 રૂપિયાનું રેન્ટ મેક્સિમમ મળી શકે. જે લોકોએ રેન્ટ પર પ્રોપર્ટી આપેલી છે એને એક્ઝેક્ટ ખબર છે કે કેટલા ટકા રિટર્ન મળી રહ્યું છે, પરંતુ તે ઉઘરાણી કરવા માટે પણ કેટલો બધો સમય લાગે છે, બરાબર. 6 વર્ષની અંદર 12 મહિનાની અંદર 6 વખત તો રેન્ટ સમયસર આવતું નથી, ભાડબાદ બરાબર નથી, તમારી પ્રોપર્ટીની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ તો તમે લીગલ એક્શનની અંદર પણ ફસાઈ જાઓ છો, અને ક્યારેક એ લીગલ અથવા તો કોર્ટની લડાઈની અંદર પણ તમારે સામેલ થવું પડે છે. ઘણી વખત લોકો ટેક્સ બચાવવાના ચક્કરમાં રોકડા પૈસા લેતા હોય, તો રોકડા પૈસા